Before we take part in the Lord's table, we're going to turn to the book of Psalms and chapter 15 now. મેજમાંથી ભાગ લઈએ તે પહેલા ગીત શાસ્ત્રનું પુસ્તક એના 15મા અધ્યાય તરફ આવીએ. Psalm 15, we read the whole chapter responsively, please. ગીત શાસ્ત્રનો 15મો અધ્યાય આપણે આખો અધ્યાય વારાફરતી વાંચીશું. હે યહોવા, તારા મંડપમાં કોણ નિવાસ કરશે? તારા પવિત્ર પર્વતમાં કોણ વસશે? He that walketh uprightly and worketh righteousness and speaketh the truth in his heart. જે પોતાની જીભે ચાડી કરતો નથી તથા પોતાના મિત્રનું ભૂંડું કરતો નથી અને પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી. In whose eyes a vile person is contemned, but he honoureth them that fear the Lord. He that sweareth to his own hurt and changeth not. જે પોતાના નાણાં વ્યાજે મૂકતો નથી ને જે નિરપરાધી વિરુદ્ધ લાંચ ખાતો નથી એવા કામ કરનાર કદી ડગશે નહીં. May the Lord add his blessing to his holy word. પ્રભુ એના પવિત્ર વચનના વાંચન ઉપર આશીષ આપે. The table that is set in the midst of us, આજે મેજ આપણી મધ્યે બિછાવવામાં આવેલી છે તે it reminds us of something which has happened already in the past. અને એ જે ભૂતકાળમાં બની ગયેલું છે તેની આપણને યાદ અપાવે છે. It reminds us how the Lord Jesus was betrayed for our sins and iniquities. એ કઈ રીતે આપણો પ્રભુ આપણા પાપો અને અપરાધોને લીધે એ પરસ્વાધીન કરવામાં આવ્યો તેની યાદ અપાવે છે. He paid the full price for our redemption. તેણે આપણા છુટકારાને સારું પોતાની એણે સંપૂર્ણ કિંમત ચૂકવી. He shed his precious blood. તેણે પોતાનું અમૂલ્ય લોહી વેવડાવ્યું And he has bought us with his own blood. અને પોતાના મૂલ્યવાન રક્તથી આપણને ખરીદ્યા. And now we are on this earth for a short time. અને હવે આપણે આ પૃથ્વી ઉપર થોડો સમય જ છીએ. But this table also reminds us something which is going to happen in the future. પણ હવે ભવિષ્યમાં જે બીનાઓ બનવાની છે તે વિશે આ મેજ આપણને યાદ કરાવે છે. Because this table will not be there forever. અને આ જે મેજ છે ત્યાં સદાકાળને સારું રહેશે નહીં. We are going to feast upon the Lord Jesus very much in his presence. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પોતાની હાજરીમાં આપણે આ જે ઉત્સવ છે તે મનાવીશું. When is it going to be? અને ક્યાં એ થશે? When the Lord Jesus comes again. અને જ્યારે પ્રભુ ઈસુ પોતે પાછા આવશે ત્યારે. So this table helps us to look forward to something which is going to happen in the future. અને એટલા માટે આ મેજ જે ભવિષ્યમાં બનવાનું છે તે તરફ આપણી દ્રષ્ટિ ઊંચી ઉઠાવે છે. Though we are very much aware of this fact that the Lord Jesus is coming again. અને જો કે આપણે આ બાબતથી અજાણ નથી કે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો આવવાનો છે. Day in and day out we are hearing that the Lord Jesus is coming again. દિવસ અને રાત્રે આ બાબત આપણે વારંવાર સાંભળીએ છીએ કે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો આવવાનો છે. And he desires that we be ready to meet him. અને એની એવી ઈચ્છા છે કે આપણે તેને મળવાને સારું તૈયાર થઈએ. It is his desire that where he is we also might be with him. અને એ તેની ઈચ્છા છે કે જ્યાં તે છે ત્યાં આપણે પણ તેની સાથે રહીએ. He wants us to dwell in his tabernacle. અને એ એના પોતાના મંડપમાં આપણે રહીએ તેવી તે ઈચ્છા રાખે છે. And that's the reason why he is coming again to receive his own. અને એટલા માટે પોતાનાને સારું તે ફરીથી પાછો આવી રહ્યો છે. So bringing us before the table, અને મેજની આગળ આપણને જ્યારે લાવે છે ત્યારે through the mirror of his word, he is examining us. અને આ જે એના વચનરૂપી આરસીમાં તે આપણને તપાસી રહ્યો છે. In Psalm 15 we read some of the qualities of the people who are going to abide with the Lord in his tabernacle. અને ગીતશાસ્ત્રના 15મા અધ્યાયમાં જે લોકો તેના મંડપમાં રહેનારા છે તેઓની અમુક જે ગુણો છે તે દર્શાવવામાં આવેલા છે. Those who are going to dwell in the holy hill. અને જેઓ એના પવિત્ર પર્વતમાં રહેવાના છે તેઓ. And it is something written in verse 2 of Psalm 15. ગીતશાસ્ત્ર 15 અને બીજા કલમમાં લખવામાં આવેલું છે. He says, he that walketh uprightly. અને જે ન્યાયથી વર્તે છે. God has made man upright. દેવે માણસને ન્યાયી બનાવ્યું છે. સીધું બનાવ્યું છે. That is the image of God. અને એ દેવની એ પ્રતિમા છે. Book of Ecclesiastes, અને સભા શિક્ષક chapter 7 અને એનો 7મો અધ્યાય and verse 29. અને એની 29મી કલમ. Ecclesiastes
સભા શિક્ષક chapter 7, 7મો અધ્યાય verse 29. અને 29મી કલમ. Lo, this only have I found, that God hath made man upright, but they have sought out many inventions. સભા શિક્ષક 7 અને 29. મને ફક્ત એટલી જ શોધ લાગી છે કે ઈશ્વરે મનુષ્યને નેક બનાવ્યું છે ખરું, પણ તેઓએ ઘણી યુક્તિઓ શોધી કાઢી છે. This is the image of in which God made man. અને આ જે પ્રતિમા છે તેમાં દેવે માણસને બનાવ્યું છે. Foolish man, he makes God into the image of man and woman. અને માણસ એની મૂર્ખામીમાં દેવને સ્ત્રી અથવા પુરુષ તરીકે એવી પ્રતિમાઓ ઘડી કાઢે છે. It is not the outward likeness into which God made man, અને એ બાહ્ય જે દેખાવ છે તેમાં દેવે માણસને બનાવ્યું એવું નથી, but this is the quality of God. God is upright, પણ આ દેવનો એક ગુણ છે કે દેવ નેક છે. and he made man in his own likeness. અને દેવે એને મનુષ્યને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યું. And he wants us now to walk in uprightness. અને તે આપણને હવે આ નેકીમાં ચાલવાને માટે કહી રહ્યો છે. Because of our sin, we have made out many inventions. અને આપણા પાપને લીધે આપણે ઘણી યુક્તિઓ શોધી કાઢી છે. We have lost our upright walk. અને આપણી નેક ચાલ આપણે ભૂલી ગયા છીએ. We have become unworthy to dwell in his tabernacle. અને એના મંડપમાં રહેવાને સારું આપણે અયોગ્ય ઠર્યા છીએ. But he shed his precious blood. પણ તેણે પોતાનું મૂલ્યવાન રક્ત વહેવડાવ્યું. He has washed us. તેણે આપણને ધોયા. Now he demands from us an upright walk. અને હવે તે આપણી પાસેથી આ નેકી ભરી ચાલની અપેક્ષા રાખી To રહ્યો છે. walk means to live. અને ચાલવાનો અર્થ જીવવું. So we must live an upright life. અને એટલા માટે આપણે આવું નેકી વાળું જીવન જીવવાની જરૂર છે. Upright in the sight of God. દેવની દ્રષ્ટિમાં નેક. Job was a man who was upright in the sight of God. અયુબ એક વ્યક્તિ હતો કે જે દેવની નજરમાં નેકીવાન હતો. Secondly, બીજી બાબત, Psalm 15 verse 2 says, and worketh righteousness. અને જે પોતાના હૃદયથી સત્યતામાં બોલે છે. 15:2 સાધુશીલતા પાળે છે. સાધુશીલતા પાળે છે. So he worketh righteousness. અને તે સાધુશીલતા પાળે છે. All unrighteousness is sin. સર્વ પ્રકારનો અન્યાય તે પાપ છે. And God wants us to work righteousness. અને દેવ આપણને આ ન્યાયપણું અથવા સાધુશીલતા પાળવાનું કહે છે. Thirdly, ત્રીજી બાબત, those who are going to dwell in the tabernacle of God, they speak truth in the heart. અને જેઓ દેવના મંદિરમાં અથવા મંડપમાં રહે છે તેઓ એ પોતાના હૃદયમાં સત્ય ઉચ્ચારે છે. Not that there is something in the heart and there is something else in the mouth. એવું કંઈ નથી કે હૃદયમાં કંઈક છે અને બહાર કંઈક જુદું બોલે છે. We read in Psalm chapter 17. Anyway, so he is speaking truth in his heart. જ્યાં એ પોતાના હૃદયમાંથી સત્ય બોલે છે. God does not want just outward religion. દેવ ફક્ત બાહ્ય એવા ધર્મની અપેક્ષા રાખતો નથી. He wants truth. He wants salt in the heart. અને તે હૃદયમાં એ સત્ય અથવા મીઠું એની અપેક્ષા રાખે છે. Because our God is a God who searcheth the hearts and minds. કારણ કે આપણો દેવ એ દેવ છે કે જે આપણા મનો અને હૃદયોને તપાસે છે. John's Gospel chapter 2, many people they trusted the Lord Jesus, but the Lord Jesus did not trust them because he knew what was in the heart of man. યોહાનની સુવાર્તાના બીજા અધ્યાયમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે ઘણા લોકોએ તેના પર વિશ્વાસ કર્યો, પણ દેવે તેઓની ઉપર વિશ્વાસ કર્યો નહીં, કારણ કે માણસના હૃદયમાં શું છે તે દેવ જાણે છે. We may appear righteous in the sight of men, but God is a God who trieth our hearts. આપણે માણસોની દ્રષ્ટિમાં ન્યાયી દેખાઈએ, પણ આપણો પ્રભુ આપણા હૃદયોની પરીક્ષા કરે છે. How good it is we have a God who goes
not just for the outward appearance, but God goes deeper down in the heart. આપણો દેવ કેવો સારો દેવ છે કે જે ફક્ત બાહ્ય દેખાવ તરફ જોતો નથી, પણ તે હૃદયના ઊંડાણમાં અંદર જઈને તે આપણું હૃદય જોવે છે. Because if there is truth inside, there will be truth outside. કારણ કે જો સત્ય હૃદયની અંદર હશે તો જ એ સત્ય બહાર દેખાશે. Then verse 3. અને ત્રીજી કલમ, Those who are going to dwell in the tabernacle of God, they do not backbite with their tongue. અને જેઓ દેવના મંડપમાં નિવાસ કરશે તેઓ પોતાના જીભે ચાડી કરતા નથી. What is in the heart comes out. અને તેઓના હૃદયમાં જે છે તે જ તે બહાર આવે છે. And so we have to examine ourselves, what are our words like. અને એટલા માટે આપણે આપણા શબ્દો કયા છે તેની આપણે તપાસ રાખવી જોઈએ. Another thing is, nor doeth evil to his neighbor, અને જે પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી, nor taketh up a reproach against his neighbor. અને એના પડોશી પર તે તહોમત મૂકતો નથી. Verse 4 then. ચોથી કલમ, In whose eyes a vile person is contemned. જેની દ્રષ્ટિમાં પાજી માણસ ધિક્કાર પાત્ર છે. Why does he hate the vile person? શા માટે તે પાજી માણસને ધિક્કારે છે? Because he loves righteousness. કારણ કે તે ન્યાયપણું ચાહે છે. So what do we hate? આપણે શેને ધિક્કારીએ છીએ What do we love? અને આપણે કોની ઉપર પ્રેમ કરીએ છીએ? Those who love the Lord, they will hate the evil. જેઓ દેવ ઉપર પ્રેમ કરે છે તેઓ ભૂંડાને ધિક્કારશે. Psalm 97. ગીતશાસ્ત્ર એનો 97મો અધ્યાય. Psalm 97. ગીતશાસ્ત્ર 97મો અધ્યાય. Ye that love the Lord, verse 10. 10મી કલમ. Together, please. સર્વ સાથે મળીને વાંચીએ. Ye that હે love the યહોવા પર Lord, પ્રેમ hate કરનારાઓ, evil. તમે દુષ્ટતાનો He દ્વેષ કરો. preserveth the souls of તે his પોતાના saints. ભક્તોના He delivereth them આત્માઓનું out રક્ષણ of કરે the છે. hand of the wicked. Because we love the Lord, we hate evil and evil persons. અને આપણે દેવ ઉપર પ્રેમ કરીએ છીએ માટે દુષ્ટતાને અને દુષ્ટ લોકોનો આપણે દ્વેષ કરીએ છીએ. We don't imitate their ways. અને તેઓના માર્ગોનું આપણે અનુકરણ કરતા નથી. What else do we do? આપણે બીજું શું કરીએ છીએ? He honoreth them that fear the Lord. અને જેઓ દેવનું ભય રાખે છે તેઓને તે માન આપે છે. Because we honor the Lord, so we honor those who honor the Lord. કારણ કે આપણે દેવને માન આપીએ છીએ, માટે જેઓ દેવને માન આપે છે તેઓને આપણે માન આપીએ છીએ. And these are the qualities of those who are going to stay with the Lord in his holy hill. અને તેના પવિત્ર પર્વત પર રહેનારા જે લોકો છે તેઓની આ ગુણો છે. Then verse 4 last part says, He that sweareth to his own hurt and changeth not. 15મો અધ્યાય 4થી કલમનો પાછળનો ભાગ, જે પોતાના હિત વિરુદ્ધ સોગંદ ખાઈને ફરી જતો નથી. He does not speak lies. અને તે જૂઠું બોલતો નથી. Verse 5. 5મી કલમ, He that putteth not out his money to usury. અને જે પોતાના નાણાં વ્યાજે મૂકતો નથી. That means he is not after the love of money. એનો અર્થ એ કે પૈસાના પ્રેમની પાછળ જે નથી. He does not take reward against the innocent. અને જે નિર્દોષ છે તેની સામે તે બદલો લેતો નથી. This is what our Lord expects from us. અને આ બાબતો આપણા પ્રભુની અપેક્ષા આપણી પાસે છે. Because he has washed us. કારણ કે તેણે આપણને ધોયા છે. He has cleansed us with his own precious blood. અને તેણે પોતાના મૂલ્યવાન રક્તથી આપણને શુદ્ધ કર્યા છે. We are feeding on the Lord Jesus, the upright one. અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તેની તરફથી આપણું પોષણ થઈ રહ્યું છે. Yeah, he is our nourishment, he is our life. તે આપણું પોષણ, તે આપણું જીવન અને તે આપણું પોષણ છે. And only those people will be comfortable up there in heaven. અને તે જ લોકો ત્યાં સ્વર્ગમાં આનંદથી રહી શકશે. Otherwise, if we are going to enjoy sin and unrighteousness in this world, we will not be able to enjoy heaven. અને જો આપણે આ જગતમાં દુષ્ટતા અને પાપમાં આનંદ માનીશું તો આપણે સ્વર્ગમાં એ આનંદનો સુખાનુભવ કરી શકીશું નહીં. So let us examine ourselves. અને એટલા માટે આપણે આપણી જાતની પરીક્ષા કરીએ. As we did in 1 Corinthians chapter 11. જેમ આપણે 1 કોરિન્થીના 11મા અધ્યાયમાં વાંચીએ છીએ. 1 Corinthians chapter 11. 1 કોરિન્થી 11મો અધ્યાય. And verse 26 to 29. અને એની 26મી કલમથી 29મી કલમ 1 સુધી. Corinthians 11, 26 to 29, responsively, please. 1 કોરિન્થી 11મો અધ્યાય 26મી કલમથી 29મી કલમ વારાફરતી વાંચીએ. કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીવો છો તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી
તેનું મરણ પ્રગટ કરો છો. Wherefore whosoever shall eat this bread and drink this cup of the Lord unworthily shall be guilty of the body and blood of the Lord. પણ દરેક માણસે પોતપોતાની પરીક્ષા કરવી અને એમ કરીને રોટલીમાંથી ખાવું ને પ્યાલામાંથી પીવું. For he that eateth and drinketh unworthily eateth and drinketh damnation to himself, not discerning the Lord's body. Our Lord does not want us to be out of his tabernacle or from his holy hill. આપણો પ્રભુ આપણે એના મંડપમાંથી અથવા એના પવિત્ર પર્વત પરથી બાકાત રહીએ તેવું તે ઈચ્છતો નથી. He is a God of love. અને તે પ્રેમનો દેવ છે. At the same time, he is a holy God. એ જ સમયે તે પવિત્ર દેવ પણ છે. He will not allow unrighteousness to enter into his holy habitation. અને એનું જે સ્વર્ગીય નિવાસ સ્થાન તેમાં કોઈ પણ પ્રકારની અપવિત્રતાને તે પ્રવેશ કરવા દેશે So નહીં. he gives us opportunity to examine our lives. અને એટલા માટે તે આપણું જીવનને તપાસવાને સારું આવી તકો પૂરી પાડે છે. So wherever we have lived unrighteously, અને જ્યાં આપણે અયોગ્ય અથવા અન્યાયી રીતે જીવ્યા છીએ we have backbite with our tongue, અને આપણે આપણા જીભથી નિંદાઓ કરી છે spoken lies, અને જ્યારે જૂઠું બોલ્યા છીએ have followed the evil ways, અને આપણે ભૂંડા માર્ગોમાં ગયેલા છીએ, have failed in honoring God honoring people. અને જ્યાં આપણે જેઓ દેવને માન આપે છે તેઓને માન આપવાનું ચૂકી ગયા છીએ. And we have just been hypocrites, only having an outward show of righteousness but no real inward holiness. અને આપણે જેઓ ઢોંગી છે કે જેઓ ફક્ત બાહ્ય ન્યાયપણાનો દેખાવ કરીએ છીએ પણ અંદર અન્યાયથી ભરપૂર છીએ. So we have to examine ourselves, આપણે આપણી જાતની પરીક્ષા કરવાની જરૂર છે, lest we be put out of his holy tabernacle. નહીં તો આપણને એના જે પવિત્ર મંડપમાંથી દૂર કરી નાખવામાં આવશે. You remember the parable the Lord Jesus gave? તમને એ ઉદાહરણ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલું એ યાદ છે. A man cast his net into the sea, અને માણસ એ પોતાની જાળ પાણીમાં નાખે છે and everything came inside the અને net. સર્વ કંઈ તેની જાળમાં આવ્યું. But then when he had brought to the shore, અને જ્યારે તે જાળને તે કિનારે લાવ્યો he sits down. ત્યારે તે બેસે છે. Then he will throw away that which is useless, and he will take that which is useful and put it in his vessels. અને જે અયોગ્ય અથવા તો નકામું છે તે ત્યાં ફેંકી દે છે, પણ જે કામનું અને સારું છે તે પોતાના વાસણમાં તે ભરે છે. God is going to sit and he will judge us. અને પ્રભુ એ બેસીને આ પણ સર્વનો ન્યાય કરશે. Useless things, unprofitable things will be thrown away. નકામી અને અયોગ્ય બાબતોને તે ફેંકી દેશે. But the precious, the holy, they are going to be in his vessels, in his kingdom forever. અને જે મૂલ્યવાન અને જે ન્યાયી છે તે સદાકાળને સારું તેના રાજ્યમાં અને તેના મંડપમાં રહેશે. He has given his life for us. તેણે તેનું જીવન આપણે સારું આપ્યું છે He does not want to lose us. અને તે આપણને ગુમાવવા માંગતો નથી. That's why again and again he gives us opportunity, અને એટલા માટે વારંવાર તે આ તક આપણને આપતો જ જાય so that છે. we might set right things which are not right. અને એટલા માટે જે બાબતો યોગ્ય નથી તે યોગ્ય કરાય તે માટે આપણને તક આપે છે. Those of you who are not born again, આપનામાંના જેઓ તારણ પામેલા નથી, whose sins are not forgiven, જેઓના પાપની ક્ષમા થઈ નથી, who have not come to the Lord Jesus, અને જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવેલા નથી, please do not take part in the Lord's table. આ પ્રભુની મેજમાં ભાગ લેશો નહીં. And it will not bring you any blessing. અને તે તમને તમારી પર કોઈ આશીષ લાવશે નહીં. Rather, it will bring the Lord's chastisement. એના કરતા તે તમારી ઉપર જાણે કે દેવનો કોપ આવશે. But those of us who are born again, પણ આપણામાંના જેઓ નવો જન્મ પામેલા છે we claim that the Lord is my portion. અને આપણે જેઓ એ પ્રકારનું જાહેર કરીએ છીએ કે યહોવા મારો વારસો છે, Let us also examine ourselves, so that if there is any impurity, unholy walk or talk, we must confess it to the Lord and then take part. અને આપણે આપણી જાતને આપણે તપાસીએ અને જો કંઈ અપવિત્રતા અથવા અશુદ્ધતા આપણા જીવનમાં હોય તો તે કબૂલ કરીને ત્યાર પછી આ મેજમાંથી ભાગ લઈએ. And this is by that we show I am ready, prepared to be with the Lord in his place. અને એ દ્વારા આપણે દર્શાવીએ છીએ કે પ્રભુને સારું આ જે એનું જે સ્થાન છે તેને સારું જવાને માટે હું તૈયાર છું. We may not get next Sunday, we don't know.
કદાચ આપણને ખબર નથી આવતો રવિવાર આપણને મળે કે ના પણ મળે, So let us not be careless. અને એટલા માટે આપણે બેદરકાર ના રહીએ, And let us examine ourselves and then take part joyfully in the Lord's table. અને એટલા માટે આપણે આપણી જાતની તપાસ કરીને યોગ્ય રીતે પ્રભુની મેજમાં ભાગ લઈએ.